પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવવાના છે। એ પ્રવાસ દરમિયાન અલગ અલગ કાર્યક્રમ છે, જેમાં સોમનાથ દાદાના દર્શન કરવાના છે, સાથે જ સરદાર ધામ જે 3જા નંબરનું સંકુલ બનાવવામાં આવ્યું છે એનું લોકાર્પણ પણ કરવાના છે। આ બધાની વચ્ચે પાટીદાર સમાજ એમને સન્માન આપવા માટે સરદાર રત્ન આપવાના છે એની જાહેરાત કરવામાં આવી। એના પછી હવે વિપક્ષના નેતાથી લઈને પાટીદાર આગેવાનો ઘણા બધા એવા છે કે જે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહી રહ્યા છે કે પ્રધાનમંત્રીને કઈ રીતના સરદાર રત્ન મળી શકે। પરેશ ધાનાણીનું એક ટ્વીટ સામે આવ્યું છે। પહેલા એમણે ટ્વીટમાં શું લખ્યું છે એની વાત કરીએ। પરેશ ધાનાણીએ લખ્યું છે કે નકલી હોય એ ભલે નમો, અસલી અવાજ ઉઠાવો। એટલે એમને એવું કહેવું છે કે પાટીદાર જે અસલી હોય એ આ વિષય પર અવાજ ઉઠાવે। પરેશ ધાનાણીએ આગળ લખ્યું છે કે લોકો કહે છે કે સામાજિક સંસ્થાઓમાં હવે સરદારના સ્વાભિમાનને ગીરવે મૂકી અને સમાજ સેવા કરવાની હોડ લાગી છે। એટલે સામાજિક સંસ્થામાં જેટલા પણ લોકો એ મદદ થાય કરે છે કે બધું કરે છે એ સરદારના નામે બધું કરી રહ્યા છે। એ સામાજિક સંસ્થામાં સરદારના સ્વાભિમાનને ગીરવે મૂકી સમાજને સેવા કરવાની હોડ લાગેલી છે। એ બધા જ પાટીદાર આગેવાનોથી લઈને બીજા બધા વિષય આ લખી રહ્યા છે। નીચે લખ્યું છે, પણ ના ના અને ના જ સરદાર ધામમાં આવી અને સાહેબ ખુદ સરદાર પટેલ સ્ટેડિયમનું પુનઃ પાટિયું ચઢાવવાની જાહેરાત કરવાના છે। અને પછી ઉદ્ગાર ચિહ્ન છે અને એમણે એવું કહેવા માંગી રહ્યા છે કે સરદાર ધામમાં આવી અને સરદાર પટેલ સ્ટેડિયમનું નામ ફરીથી સરદાર પટેલ સ્ટેડિયમ કરવાના છે, જે અત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ થઈ ગયું છે। છેલ્લા કેટલાય સમયથી પાટીદાર આગેવાનો, પાટીદાર સમાજની અલગ અલગ સંસ્થાઓ આ વિષય પર લડી રહી છે અને કહી રહ્યા છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સરદાર પટેલનું નામ હટાવી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નામ લાગ્યું છે। ફરીથી સરદાર પટેલ સ્ટેડિયમ થવું જોઈએ, સૌથી મોટું સ્ટેડિયમ છે અને સરદાર પટેલ સ્ટેડિયમ જ એનું નામ હોવું જોઈએ। એટલે કટાક્ષ કરતા પરેશ ધાનાણીએ એવું લખ્યું છે કે એ સરદાર ધામમાં આવી અને પછી એ સરદાર પટેલ સ્ટેડિયમનું પુનઃ પાટિયું લગાવવાની વાત કરવાના છે। હવે તમે જ કહો કે સરદાર રત્ન એવોર્ડથી સાહેબને નવાજવા જોઈએ કે નહીં। જો એ આવું કરે છે તો એમને નવાજવા જોઈએ કે નહીં, કે પછી અત્યારે જે પાટીદારો કહી રહ્યા છે માંગણી પૂરી નથી થતી તો પછી એમને સરદાર રત્ન કેમ મળવું જોઈએ, એ સવાલ કરી રહ્યા છે પરેશ ધાનાણી। નીચે લખ્યું છે, એવોર્ડ આપનાર સૌને અભિનંદન અને પછી લખ્યું છે હેશટેગ હું અસલી વારસદાર સરદાર રત્ન એવોર્ડ અને નીચે સરદાર રત્નનો ફોટો પણ મૂકેલો છે। એટલે એમનું એવું કહેવું છે કે જે એમને એવોર્ડ આપે છે એ બધાને અભિનંદન છે, પણ પ્રધાનમંત્રીને ત્યારે જ એવોર્ડ મળવો જોઈએ સરદાર રત્નનો જ્યારે એ ફરીથી સરદાર પટેલ સ્ટેડિયમનું નામ જે જૂનું પાટિયું હતું એ ફરીથી લગાવી દે। પ્રધાનમંત્રીનું અહીંયા આવવું, સરદાર રત્ન મળવું અને એના ઉપર ઘણા બધા વિવાદ એમ પણ ચાલી રહ્યા છે। એટલે સોશિયલ મીડિયા પર પાટીદાર આગેવાનો ઘણું બધું લખી રહ્યા છે કે પ્રધાનમંત્રીને કેવી રીતના એ સરદાર રત્ન એવોર્ડ મળે। જે સંકુલ બન્યું છે એ સંકુલ સરદાર ધામ છે, એ સરદાર ધામનું 3જું સંકુલ છે જે 150 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું હોય એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે। પ્રધાનમંત્રી અહીંયા આવે, એમને સરદાર રત્ન મળે, એના પછી પાટીદાર આગેવાનો શું કરે છે એ જોવાનું રહ્યું। તમારું આખા વિષય પર શું માનવું છે એમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો।